ગુડ મોર્નિંગ 23 નવેમ્બર 2025 કરંટ અફેર્સ છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 23 નવેમ્બર ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ ટેલિવિઝન, બરાબર, ટીવી જેનું ફૂલ ફોર્મ છે ટેલિવિઝન, એ દર વર્ષે 21 નવેમ્બરે મનાવવામાં આવે છે। 21 નવેમ્બરના રોજ ઉજવાતો વિશ્વ ટેલિવિઝન દિવસ વિશ્વભરમાં સંદેશા વ્યવહાર, શિક્ષણ, સંસ્કૃતિ અને જનજાગૃતિમાં ટેલિવિઝનની ભૂમિકાની ઉજવણી કરે છે। સેકન્ડ નંબર છે, હાલમાં ગૂગલે અમેરિકાની બહાર તેનું સૌથી મોટું એઆઈ હાર્ડવેર સેન્ટર ક્યાં ખોલ્યું છે? તો એ ખોલ્યું છે તાઇવાન ખાતે, ગૂગલ દ્વારા, બરાબર, ગૂગલ કંપની દ્વારા અમેરિકાની બહાર તેનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાર્ડવેર સેન્ટર તાઇવાનમાં ખોલવામાં આવ્યું। ગૂગલે તાઇવાનનું કેપિટલ છે મિત્રો તાઇપેઈ, બરાબર, તાઇપેઈમાં એક મુખ્ય એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેર એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કર્યું, જે યુએસએની બહાર તેની સૌથી મોટી સુવિધા છે, જે યુએસ તાઇવાન વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવે છે। 3 નંબર છે, હાલમાં નેશનલ વન હેલ્થ મિશન એસેમ્બલી 2025નું આયોજન કોણ કરશે? તો આપણો દેશ ભારત કરશે। ભારત શું કરશે મિત્રો? નેશનલ વન હેલ્થ મિશન એસેમ્બલી, જેને રાષ્ટ્રીય એક આરોગ્ય મિશન સભા 2025 ગુજરાતીમાં કહેવામાં આવે છે, એનું આયોજન કરશે। આરોગ્ય સંશોધન વિભાગ દ્વારા એક પૃથ્વી એક આરોગ્ય એક ભવિષ્ય આ થીમ હેઠળ આની ઉજવણી કરવામાં આવશે। 4 નંબર છે, નેશનલ ટેબલ ટેનિસમાં વડોદરાના માનુષ શાહે કયો મેડલ જીત્યો છે? તો પંચકુલા આવેલું છે હરિયાણામાં, પંચકુલા ખાતે રમાયેલી યુટીટી ચોથી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતના ટોચના મેન્સ ખેલાડી તથા વડોદરાના માનુષ શાહે મિત્રો બ્રોન્ઝ મેડલ એમણે જીત્યો છે, બરાબર, બ્રોન્ઝ જીત્યો છે એમણે। ચોથા ક્રમાંકિત આકાશ પાલને તેમણે 4-1થી હરાવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, એલઆરડીની પરીક્ષા લગભગ ફાઇનલ થઈ ગઈ છે, આ મહિનામાં આવી રહી છે। અત્યારથી તમે કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો। જે વિદ્યાર્થી ગઈ વખતે 1-2 માર્કના લીધે રહી ગયા હતા, એ કરંટ અફેર્સના લીધે જ રહી ગયા હતા। એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર। તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર અમારું પૂછાય છે, બરાબર। ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ મેસેજ કરો। હાલમાં 20મું G20 શિખર સંમેલન ક્યાં યોજાઈ રહ્યું છે? તો મિત્રો જોહાનિસબર્ગ, અને જોહાનિસબર્ગ આવેલું છે સાઉથ આફ્રિકામાં। સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 20મું G20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। 6 નંબર છે, હાલમાં મિસ યુનિવર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો? પ્રશ્ન છે, મિસ યુનિવર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં ફાતિમા બોસ્ક, બરાબર, ફાતિમા બોસ્ક ફર્નાન્ડીઝ એમનું પૂરું નામ છે, અને મેક્સિકો દેશની છે। પ્રશ્ન છે, ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો એ કર્યું છે મનિકા વિશ્વકર્મા। મનિકા વિશ્વકર્માએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, પણ તેઓ હારી ગયા હતા। 7 નંબર છે, તાજેતરમાં IFFIમાં ગ્રાન્ડ પરેડમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, એમાં ગ્રાન્ડ પરેડમાં નંદમુરી બાલકૃષ્ણને સન્માનિત કરવામાં આવ્યા। જાણીતા અભિનેતા નંદમુરી બાલકૃષ્ણને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ IFFI ગ્રાન્ડ પરેડમાં સન્માનિત કરવામાં આવ્યા। 8 નંબર છે, હાલમાં કયા દેશે ભારતને $93 મિલિયનના શસ્ત્રોનો વેચાણને મંજૂરી આપી છે? તો $93 મિલિયન શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી છે મિત્રો। રાઈટ આન્સર છે આમાં અમેરિકા દેશે, અમેરિકા રાઈટ આન્સર થશે। ભારતની રક્ષા ક્ષમતાઓ અને ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મોટા પ્રોત્સાહન તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે ભારતને $93 મિલિયન લગભગ 775 કરોડના લશ્કરી વેચાણને મંજૂરી આપી। 9 નંબર છે, હાલમાં માદા ચિત્તા મુખી, બરાબર, ચિત્તા લાવવામાં આવ્યા છે મિત્રો નામીબિયાથી, બરાબર। હવે બોત્સવાનામાંથી પણ 3 ચિત્તા આવશે, અને મુખી નામની જે માદા ચિત્તા છે એમણે 5 બાળકોને જન્મ આપ્યા છે કુન્ના નેશનલ પાર્કમાં, અને કુનો નેશનલ પાર્ક આવેલું છે મિત્રો મધ્યપ્રદેશમાં। આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવ્યું છે ચિત્તાના રિલેટિવ, કારણ કે ભારતમાંથી ચિત્તા વિલુપ્ત થઈ ગયા હતા અને વિદેશમાંથી લાવીને તેમને વસાવવામાં આવ્યા છે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં। માદા ચિત્તા મુખીએ 5 બચ્ચાને જન્મ આપ્યો, જેનાથી દેશમાં ચિત્તાઓની કુલ સંખ્યા 32 થઈ ગઈ છે।
10 નંબર છે, હાલમાં કયા રાજ્ય અનુસૂચિત જાતિ સમુદાય સંબંધિત કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે પંજાબ રાજ્યે. પંજાબે અનુસૂચિત જાતિ સમુદાયને લગતા કેસો માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું. પંજાબનું મિત્રો કેપિટલ છે ચંડીગઢ, સીએમ છે ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. 11 છે, હાલમાં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવના સભ્ય કોણ બન્યા છે? તો મિત્રો એ સેશેલ્સ દેશ બન્યો છે. સેશેલ્સ એ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવનો સંપૂર્ણ સભ્યપદ મેળવ્યું, જે હિન્દ મહાસાગરમાં પ્રાદેશિક સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ જાહેરાત 20 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં ભારતના NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાયેલી 7મી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠક દરમિયાન કરવામાં આવ્યું હતું. 12 નંબર છે, હાલમાં કયા રાજ્યની પોલીસ અને મેપ માય ઇન્ડિયા વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા છે? તો મિત્રો ગુજરાત રાઈટ આન્સર છે. ગુજરાત પોલીસ અને મેપ માય ઇન્ડિયા વચ્ચે MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થયા છે. પોલીસ સતત માહિતી અપડેટ કરતી રહેશે. ગુજરાત પોલીસે કંપની સાથે MOU કર્યા. મેપ માટે અમેરિકન ગૂગલનો સ્વદેશી વિકલ્પ મેપલ્સ ગુજરાતને મળશે. શું મળશે? મેપલ્સ ગુજરાતને મળશે. 30 નંબર છે, હાલમાં ઝિમ્બાબ્વે અને કયો દેશ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે? તો નામીબિયા રાઈટ આન્સર છે. ઝિમ્બાબ્વે અને નામીબિયા દેશ જે છે એ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે. કેપિટલ છે મિત્રો વિન્ડહુક, કરન્સી છે ડોલર, પ્રેસિડેન્ટ છે નટુમ્બો નંદી નાડિયાવા. 40 નંબર છે, હાલમાં COP31ના યજમાન તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો તુર્કીની બરાબર. COP31ના યજમાન તરીકે પસંદગી કરવામાં આવી છે તુર્કીની. તુર્કી 2026માં COP31નું આયોજન કરશે, જેનાથી બ્રાઝિલમાં COP30માં ચર્ચાઓ દરમિયાન ઓસ્ટ્રેલિયા સાથે લાંબા સમયથી ચાલી રહેલા બિડિંગ વિવાદનો અંત લાવવામાં આવશે. 15 નંબર છે, હાલમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતો અંડર-19 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ છે? તો એ થઈ છે જમ્મુ કાશ્મીર ખાતે. જમ્મુ અને કાશ્મીરમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતો અંડર-19 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થઈ હતી, જેમાં 34 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંગઠનોના લગભગ 400 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 16 નંબર છે, હાલમાં ભારતની પ્રથમ કોસ્ટ ટુ કોસ્ટ પાર્સલ એક્સપ્રેસ દક્ષિણ રેલવે દ્વારા ચેન્નઈ અને કોની વચ્ચે શરૂ કરવામાં આવી છે? તો ચેન્નઈ અને મેંગલુરુ વચ્ચે શરૂ કરવામાં આવી. છેલ્લો પ્રશ્ન છે, હાલમાં ભારતનું પ્રથમ ખાનગી PSLV રોકેટ કોણે બનાવ્યું? તો મિત્રો એ HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને LNTનું પૂરું નામ છે લાર્સન એન્ડ ટુબ્રો. બંનેએ મળીને ભારતનું પ્રથમ પ્રાઇવેટ PSLVનું પૂરું નામ છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રોકેટ બનાવ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો આપણે આવી ગયા છે 22 નવેમ્બર 2025 રિવિઝન પર. પહેલું છે, વિશ્વ બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 20 નવેમ્બર રાઈટ આન્સર છે. તાજેતરમાં અમેરિકા દ્વારા કોને મુખ્ય નોન નાટો સાથી જાહેર કરવામાં આવ્યું? સાઉદી અરબને. CAGએ નાણાકીય ઓડિટ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર ક્યાં સ્થાપિત કર્યું છે? તો હૈદરાબાદ રાઈટ આન્સર છે. 5 નંબર છે, હાલમાં ભારતનો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કયો બન્યો? HDFC બેંક બન્યો છે. 6 નંબર છે, હાલમાં ભારતીય પોસ્ટ દ્વારા કયા IITમાં પ્રથમ Gen Z થીમ આધારિત પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી? તો IIT દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં ડેલ ઇન્ડિયા દ્વારા સિનિયર ડાયરેક્ટર અને જનરલ મેનેજર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અનુરાગ અરોડાની. હાલમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સહયોગને પ્રોત્સાહન આપવા માટે DRDO અને કયા દેશના DGA વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? ફ્રાન્સ રાઈટ આન્સર છે. ગ્રામીણ નવીનતા પર પ્રથમ પૃથ્વી સમિટ 2025-26 કોણ યોજશે? હૈદરાબાદ રાઈટ આન્સર છે. હાલમાં ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર ક્યાં ખુલ્યું? તો મિત્રો એ ગુરુગ્રામ ખાતે ખોલવામાં આવ્યું. 11 નંબર છે, હાલમાં કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા વર્ષ 2025 માટે વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દની પસંદગી કરવામાં આવી? તો પ્રોસોશિયલની. 12 નંબર છે, હાલમાં કઈ ડેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ મળ્યો? તો બનાસ ડેરીને મળ્યો છે. નવી રચાયેલી બિહાર સરકારમાં નીતિશ કુમારે કેટલામી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા? 10મી વખત. હાલમાં કયા દેશે કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવની NSAની 7મી બેઠકનું આયોજન કર્યું? ભારત રાઈટ આન્સર છે. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો મિશેલ બેચેલેટને. 16 છે, હાલમાં ભારતીય નૌસેના સ્વાવલંબન 2025 ઇનોવેશન સિમ્પોઝિયમનું આયોજન ક્યાં કરશે? તો એ ન્યૂ દિલ્હી ખાતે કરશે. અને 17 છે, હાલમાં ડેઝર્ટ પામ એચિવમેન્ટ એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? લિયોનાર્ડો ડિકેપ્રિયોને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં
આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2025 ક્યાંથી શરૂ થયું? તો એ હરિયાણા ખાતેથી થયું હતું. આજનો પ્રશ્ન છે, સુરતમાં BRTSની પિંક બસ હાંકનાર પ્રથમ મહિલા ડ્રાઈવર કોણ બની છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.